મદાર ગામના મેડી ફળિયામાં પીવાના પાણીની યોજનામાં ભ્રષ્ટાચારની રજૂઆત, ગ્રામજનોમાં રોષ। હાલોલ તાલુકાના મદાર ગામના મેડી ફળિયામાં પીવાના પાણીની યોજનાને લઈને ગ્રામજનો દ્વારા ગંભીર રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ યોજનાના સરકારી રેકોર્ડમાં કામ 100% પૂર્ણ થયેલું દર્શાવવામાં આવ્યું છે, જ્યારે સ્થળ પર અનેક જગ્યાએ પાણીના કનેક્શન જોવા મળતા નથી। ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું છે કે યોજનાના અમલીકરણમાં ગેરરીતિઓ થઈ હોવાની શંકા છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જો કે હાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોઈ સત્તાવાર નિષ્કર્ષ જાહેર થયો નથી અને આ મુદ્દે ગ્રામજનો દ્વારા તપાસની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ગ્રામજનો દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ જવાબદાર કર્મચારીઓને લિખિત રજૂઆતો આપવામાં આવી છે। આ રજૂઆતોમાં યોજનાના ખર્ચ, કાગળ પર દર્શાવેલા કામો અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિની તપાસ કરવાની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। મેડી ફળિયાના રહેવાસીઓનું કહેવું છે કે તલાટીશ્રી આ બાબતે રૂબરૂ પૂછતા તેઓએ જવાબ આપેલ કે આ યોજનાની કામગીરી વસ્મો દ્વારા કરવામાં આવી છે, જેમાં અમારો કોઈ પણ પ્રકારનો હાથ નથી અને સરપંચશ્રી પોતે પણ આ જવાબદારીથી બચતા જણાવે છે। તલાટીશ્રી પણ પોતે પંચાયતમાં હાજર રહેતા નથી તેવું ગ્રામજનોએ જણાવ્યું છે। તલાટીશ્રી પોતે પણ પોતાની કામગીરીથી સરપંચના ઘરે જઈને કામ કરે છે એવું અરજદારોનું કહેવું છે। સરપંચશ્રી પોતે પણ પોતાના મતદારોને જ લાભ આપે છે। મેડી ફળિયાના જે રહીશો છે તેમની કામગીરી કરવા માટે ના પાડે છે એવું ગ્રામજનો કહી રહ્યા છે અને ગ્રામસભાની અંદર પણ ગ્રામસભાનું કોરમ પૂરું કરવા માટે તેમના મળતિયાઓને તલાટીશ્રી ગ્રામની અંદર ચોપડો ફેરવી દે છે। સરપંચની પોતાની અનાજ કરિયાણાની દુકાન હોય ત્યાં રજીસ્ટર રાખવામાં આવે છે અને લોકોની સહી લઈ અને કોરમ પૂરું કરી દેવામાં આવે છે। ગ્રામજનો વારંવાર રજૂઆત કરી હતી કે ગ્રામસભાની અંદર ગ્રામજનોને વિકાસની બાબતે અને પંચાયતના રેકોર્ડ બાબતે, પંચાયતના હિસાબ બાબતે સવાલો પૂછવાથી દૂર રાખવા માટે આવી રીતે ગ્રામસભામાંથી દૂર રાખવા માટે કોરમ પૂરું ના થાય અને અંદર ખાનગી ચોપડા પર કોરમ પૂરું કરી ગ્રામસભા ચોપડા પર પૂરી કરી દેવામાં આવે છે, જેઓ ગ્રામજનોના તલાટી અને સરપંચ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સ્થળ પરની સ્થિતિ વચ્ચે તફાવત હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। હવે સમગ્ર મામલે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર મંડાયેલી છે। રિપોર્ટર ચિરાગ ત્રિવેદી।